અંકલેશ્વર જીઆઈડીસીમાં સાંઈ પ્રતિક રેસિડેન્સીના બંધ ફ્લેટમાં દાગીના રોકડ સહિત 1,29,000ની ચોરી થઈ જવા પામી હતી. દંપતી ફ્લેટ બંધ કરી નોકરી પર ગયા અને થોડા દિવસે તેમના બંધ પડેલ ફ્લેટમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો. આ ઘટના અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી એફએસએલ, ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર જીઆઈડીસી ગોલ્ડન પોઈન્ટ વિસ્તારમાં આવેલી સાંઈ પ્રતિક રેસિડેન્સીમાં તસ્કરોએ થોડા દિવસે હાથફેરો કરી ગયા હતા. ફ્લેટ નંબર A/202માં રહેતા તીર્થ અનિલકુમાર પટેલ મૂળ મહેસાણાના વતની છે. તેઓ પત્ની સાથે નોકરી પર ગયા હતા અને તેમની માતા ઘરને તાળું મારીને સંબંધીના ઘરે ગયા. આ દરમિયાન તસ્કરો આ તકનો લાભ લઈને તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ઘરમાંથી તસ્કરો રોકડા ₹30,000 અને સોનાના દાગીના મળી કુલ ₹1,29,000ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી એફએસએલ, ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરી હતી.